હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે 2 મિનિટમાં બનતી મેગીની રેસીપી જોઈશું. મેગીની રેસીપી અને તે પણ ખૂબ જ અલગ. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તે માટે સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટમેટા અને લીંબુ એટલું બધું લઈ લેવાનું. હવે મેગીને કટ કરી અને પછી આપણે એક લોયામાં તેલ ઉમેરીશું. તેલ એડ કર્યા બાદ આપણે મેગીને આવી રીતે ઝીણો ઝીણો ભૂકો કરી નાખીશું હાથોથી. પછી તે મેગીને આપણે લોયામાં એડ કરીશું. ત્યારબાદ આવી રીતે ચમચા વડે તેને હલાવીશું અને જે મોટી મોટી મેગી હોય તેને ઝીણી ઝીણી કરી નાખીશું. અને આવી રીતે જ્યાં સુધીમાં થોડો બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી તેને આવી રીતે હલાવવાની છે. ગોલ્ડન બ્રાઉન કલર કરવાનો છે. જો મેગીનો કલર આવી ગયો છે ગોલ્ડન બ્રાઉન. હવે તેમાં એડ કરીશું ડુંગળી, ત્યારબાદ ટમેટા, ત્યારબાદ ચટણી, ધાણા જીરું, મીઠું, ચાટ મસાલો અને લીંબુ. આ બધું એડ કર્યા બાદ તમે જલજીરા પણ એડ કરી શકો છો કરવી હોય તો. મેં મેગી મસાલો એડ કર્યો છે. મેગી મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મેગીના પેકેટમાં જે મેગી મસાલો હતો તે જ એડ કર્યો છે. હવે એમાં ટમેટો કેચઅપ કે ટમેટો સોસ તે એડ કરી શકો છો તમે તમારી રીતે. હવે બધું મેગીનું બરાબર મિક્સ કરી લેવાનું છે. જો કેટલી સરસ મેગી તૈયાર થઈ ગઈ છે. નવીન રીત છે ને સાવ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને કોથમીર વડે આપણે મેગીને ગાર્નિશિંગ કરી અને પછી પ્લેટિંગ કરી લઈશું. જુઓ કેટલી સરસ મેગી તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એકવાર ઘરે બનાવજો, ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારે ઘરે બનાવેલી મેગી કેવી બની.